તો હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે સરસ મજાની નવી રેસીપી બનાવવાના છે જે બધાને ભાવશે, તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો એવી રેસીપી છે। તો આજે આપણે મમરાના ભજીયા બનાવવાના છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે મસાલો કરી લઈએ। તો સૌપ્રથમ આપણે એક બટાકાને છીણીને લીધેલું છે। તો બટાકો કાચું છે, તો મેં કાચા બટાકાને એકદમ સરસ રીતે છીણી અને લીધેલું છે। સાથે આપણે ઝીણી સુધારેલી ડુંગળી પણ લીધી છે, સાથે ઝીણી સુધારેલી કોથમીર પણ લીધી છે। તો સાથે આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે, સાથે જીરું, સફેદ તલ, આખા ધાણા અને વરિયાળી લીધેલી છે। તો અજમો લીધો છે, તો અજમાને આપણે હાથ વડે ક્રશ કરી અને પછી નાખીશું। આદુ અને મરચાંને અધકચરા કૂટીને લીધા છે, તો તે પણ એડ કરી લઈશું। તો સાથે સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો બેસનને સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મમરા એડ કરવાના છે। તો મમરાને આપણે આ રીતે કોરા નથી એડ કરવાના, થોડા પાણીમાં પલાળી અને નીચોઈને પછી નાખીશું। તો પહેલાં તો મમરાને આપણે આ રીતે સરસ પલાળી લઈશું। તો મમરાને આ રીતે આપણે પલાળી લીધા છે, તો હવે સરસ નીચોઈ લઈશું। તો આ રીતે રાખીને બધું પાણી કાઢી લઈશું। તો બધું પાણી સરસ રીતે કાઢી અને પછી નાખીશું। આ રીતે બધા જ મમરાને પાણીથી કાઢી અને નીચોઈ સરસ અને પછી એડ કરી લઈએ। તો હવે મમરાને પણ સરસ મસાલા સાથે મિક્સ કરી લઈશું। જો આ ટાઈમે આપણે બેટર થોડું કોરું લાગતું હોય તો આપણે પાણી પણ નાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે બાજુમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય પછી આપણે ભજીયા પણ બનાવી લઈએ। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એક એક ભજીયા નાખી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે બધા ભજીયા એકદમ સરસ રીતે નાખી લીધા છે। તો હવે ધીમા તાપે સરસ ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મમરાના ભજીયા બનીને તૈયાર છે। તો હવે બહાર કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અવાજ ઉપરથી જ ખબર પડે છે કેટલા સરસ ક્રિસ્પી અને તૈયાર થયા છે। તો આજના આપણા મમરાના ભજીયા બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે। તો સરસ મજાના ભજીયા તો તમે કોની સાથે સર્વ કરશો અને કોની સાથે ખાશો? તો તમે ચટણી સાથે ખાશો કે ચાય સાથે ખાશો? તો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।